वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हे हनुमंत अरज सुन लीजो मोरे मनोरथ पूरन कीजो पूरन कीजो। हे हनुमंत अरज सुन लीजो मोरे मनोरथ पूरन कीजो। कन्हैया मुरली वाड़ा रे 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 कन्हैया मुरली वाड़ा रे। તમે છો નંદના લાલા રે કન્હૈયા મુરલી વાડા રે તમે છો નંદના લાલા રે કન્હૈયા મુરલી વાડા રે। मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे। તમે यशोदा ने वाला रे कन्हैया मुरली वाड़ा रे તમે यशोदा ने वाला रे कन्हैया मुरली वाड़ा रे। मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे। ओ मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे। गड़े भाई चंदे माला रे
कन्हैया मुरली वाड़ा रे बड़े वैजंती माला रे कन्हैया मुरली वाड़ा रे તમે છો નંદના લાલ રે કનૈયા મુરલી વાડા રે તમે છો નંદના લાલા રે કન્હૈયા મુરલી વાડા રે मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे ओ मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे बड़े वैजंती माला रे कन्हैया मुरली वाड़ा रे बड़े वैजंती माड़ा रे कन्हैया मुरली वाड़ा रे તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાડા રે તમે છો રંગે કાળા રે કન્હૈયા મુરલી વાડા રે જય कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे हे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे તમે છો રંગે કાળા રે તમે યશોદાની વાલા રે તમે છો નંદના લાલા રે કન્હૈયા મુરલી વાડા રે रंगे वाड़ा कन्हैया मुरली वाड़ा रे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे हे मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे તમે છો નંદના લાલા રે તમે યશોદાને વાલા રે કન્હૈયા મુરલી વાડા રે તમે છો નંદના લાલા રે તમે યશોદાને વાલા રે કન્હૈયા મુરલી વાડા રે કાના હો નંદલાલા એ ગોપાલ હે કાના હે કાના કૃષ્ણ કનૈયા लाल की जय कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणता क्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। बोलिए बालकृष्ण लाल जी की ગ્રંથ મહાત્મ્યની કથા સુતજી મહારાજ
નૈમિષારણ્યની અંદર બ્રાહ્મણોને કથા સંભળાવે છે કે એક આત્મદેવ નામના બ્રાહ્મણ હતા અને આત્મદેવ બ્રાહ્મણને ધુંધલી નામની પત્ની હતી, જે કલહ પ્રિય હતી. એટલે નિત્ય ઝઘડો ન કરે ત્યાં સુધી એને ભોજન પચતું નથી એવા પત્ની હતા. ઘણી વખત એવું બને કે એ એક વ્યસન કહેવાય, ઘણા માણસોને એવું વ્યસન હોય. તો ધુંધલી એવા હતા કે એમને જ્યાં સુધી કલહ ન કરે, ઝઘડા ન કરે ત્યાં સુધી એ દિવસનું ભોજન છે એને પચે નહીં. અને અવસ્થા ઉત્તર, વૃદ્ધાપો નજીક આવી રહ્યો તો ઉત્તર અવસ્થા હતી. આત્મદેવને ઘરે સંતાન હતું નહીં. ભગવાનની પૂજા કરે છે, પરમાત્માને યાદ કરે છે. અને કરેલું છે ક્યારેય અફળ જાતું નથી. આત્મદેવ પૂજા કરતા હતા, સંત પ્રગટ થયા. સંતને વંદના કરી આત્મદેવે કે મહારાજ કૃપા કરો અને આશીર્વાદ આપો. સંત કહેવા લાગ્યા કે આત્મદેવ તમારે જીવનની કઈ ઈચ્છા એવી બાકી છે કે જે હું આશીર્વાદ રૂપી તમને અર્પણ કરું. આત્મદેવને ત્યાં પુત્રી અથવા પુત્ર કોઈ સંતાન હતું નહીં. એટલે આત્મદેવે સંતાન માટેની પ્રાપ્તિ સંત પાસે આશીર્વાદ માંગ્યા. સંતે ખૂબ સમજાવ્યા છે કે હે આત્મદેવ, તમારા ભાગ્યની અંદર સંતાન છે નહીં. અને જે વસ્તુ સજ્જનો ભાગ્યમાં હોય નહીં એ વસ્તુ જીવનમાં કોઈ ભગવાન, કોઈ દેવ છે અર્પણ ન કરી શકે. અને જે ભાગ્યમાં હોય એના માટે થઈને આપણે કોઈ પ્રાર્થનાની જરૂર નથી હોતી. સમય આવે આપમેળે પ્રભુ એ અર્પણ કરે છે. આત્મદેવ માનતા નથી. સંતે આશીર્વાદમાં એક ફળ અર્પણ કર્યું કે જાઓ તમારા પત્નીને આ ફળ છે જમાડી દેજો કે જેનાથી એને સંતાન પ્રાપ્ત થશે ને એમાં વળી દીકરાનો જન્મ થશે. પદ્મ પુરાણની ગ્રંથ મહાત્મ્યની કથા છે સજ્જનો. જે જીવ છે એ ઈચ્છાની પૂર્તિ માટે થઈને શું શું નથી કરતા અને કેટલા કષ્ટ, કેટલા દુઃખ ભોગવવા પડે છે એની આ કથા છે. આત્મદેવ બહુ આનંદમાં પામ્યા અને એ ફળ લઈને ઘરે પધાર્યા. પણ ધુંધલી જે હતા એને એ વસ્તુની જાણ થઈ કે મારા પતિદેવ છે આ ફળ લઈ આવ્યા ને જો હું ફળ ખાઉં સંતાન તો આવે પણ મારે પ્રસવની પીડા છે એ ભોગવવી પડે. 9 માસ સુધી મારે ભોજનની અંદર ધ્યાન રાખવું પડે, નિંદ્રાનો ત્યાગ કરવો પડે. આવા કષ્ટ, આ દુઃખ છે આ બધાને ભોગવવી પડે અને પછી મારે અહીંયા સંતાન થાય. પણ એ સમય એવું હતું કે ધુંધલીના જે ગામની અંદર રહેતા હતા એમના બેન પણ એ જ ગામની અંદર સાસરે હતા. એક જ ગામની અંદર 2 બહેનો હતા. ધુંધલીએ બધી વાત કરી. આ કથાનું નામ છે ધુંધલીનું જૂઠાણું. ખોટું કરવાથી સજ્જનો જીવનની અંદર સિવાય દુઃખને બીજું કોઈ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. મનમાં વિચાર કર્યો કે હવે મારે શું કરવું. એટલે એક દિવસ રાત્રિનો સમય હતો. ભગવાન સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા. ધુંધલી એમના બેનને ઘરે જઈ રડીને બધી વાત કરવા લાગી કે મારા ઉપર તો આવું દુઃખ આવી પડ્યું છે. તમારા બનેવી છે કોઈ સંતના આશીર્વાદમાં ફળ લઈ આવ્યા છે
અને મારે આ 9 મહિના સુધીની જે પ્રસવની પીડા હોય એ ભોગવવી છે નહીં. એના બેન કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં, હું પણ ગર્ભવતી છું. એ સમયે એમના બેન પણ ગર્ભવતી હતા. હું ગર્ભવતી છું ને મારે ત્યાં જે કઈ સંતાન આવે એ હું તમને આપી દઈશ ને તમે થોડીક સોના મોહર છે તમારા બનાવીને આપી અને રીંજાવી લેજો. ધુંધળીને આ બધું બહુ સત્ય લાગ્યું કે આમ જ કરવાથી આપણું કામ થઈ જશે. અને પોતાનું અસત્યનું આચરણ છે ધુંધળીએ પ્રારંભ કર્યું છે ને ચાલુ કર્યું. ઉદરની અંદર એવા વસ્ત્ર બાંધ્યા. આત્મદેવ તો રાજી રાજી થાય છે કે મારે અહીંયા ભગવાન સંતાનનો જન્મ દેશે, ભગવાન મારે ત્યાં દીકરો દેશે, સંતાન થશે. પરમાત્મા એવા આશીર્વાદ અર્પણ કર્યા છે એટલે આત્મદેવના આનંદનો કોઈ પાર નથી. પણ ધુંધળીને મનની અંદર એમ થયું કે સંતે આશીર્વાદ આપ્યા છે સાચા થાય કે નહીં. આપણે તો કઈ ગર્ભવતી બનવું નથી, આપણા બેન છે દીકરો દઈ દેશે, આપમેળે બધું થઈ જશે. પણ એ ફળ હતું ને સંતના આશીર્વાદ ઉપર એને શંકા ગઈ. ભગવાન ઉપર વિશ્વાસ જ્યારે ન હોય સજ્જનો ત્યારે જીવના કોઈ કાર્ય થતા નથી. જેટલો આપણે ભરોસો હોય ને ભગવાન ઉપર એટલો પરમાત્મા ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ અમારા કાર્યને જરૂર ને જરૂર કરશે. અને જ્યારે ભગવાનને આપણે સંકલ્પ કરીએ, પરમાત્માને આપણે જેને સાદી ભાષામાં માનતા કહી, કોઈ સત્યનારાયણ ભગવાનની માનતા કરે, કોઈ રાંદલ માતાજીની માનતા કરે, કોઈ હોમ હવનની કરે, મોટા માણસો એવી મોટી માનતાઓ કરે. કહેવાનું તાત્પર્ય જે ભગવાનને તમે પ્રાર્થના કરો છો અને ભગવાનની કાર્યની પૂર્તિ કરી દઈએ છીએ એટલે ભગવાન ઉપર આપણે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. એ ભગવાન ઉપર આપણે અખૂટ વિશ્વાસ જેને કહેવાય. અને જ્યારે ઈચ્છા પૂર્તિ નથી થતી ને સજ્જનો, ત્યારે જે દેવને તમે પ્રાર્થના કરી હશે ભગવાનને તમારા ઉપર વિશ્વાસ છે કે કાર્ય મારા વગર પૂરું કરી લેશે. એટલા માટે થઈને ઘણી વખત એવું બનતું હોય કે આપણે માનતા કરતા હોય, ઘણી માનતા કરી હોય, ઘણા વ્રત રહ્યા હોય, એ કાર્ય પૂરા નથી થતા. તો એ સમય એવો નહીં કે ભગવાન ઉપર આપણે ભરોસો નહીં કરવાનો. એ ભગવાનને તમારા ઉપર ભરોસો છે કે મારો ભક્ત છે એ કાર્ય પોતાની નિષ્ઠાથી, પોતાના કર્મથી અને પોતાના તપથી કાર્ય પરમાત્માને વિશ્વાસ છે. ભગવાન જ્યારે આપણા કાર્ય કરે છે ત્યારે આપણે ભગવાન ઉપર વિશ્વાસ હોય. ધુંધળીને અહીંયા મનની અંદર એમ થયું કે સંતે આશીર્વાદ દીધા હશે, સત્ય હશે. એ જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. સમયની વેળા વીતવા લાગી છે. 9 માસ પર્યંતમ 9 મહિનાના સમય વીતી ગયા. એટલે ધુંધળીના બેન હતા, એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. અને રાતોરાત જે કોઈને ખબર ન પડે એવી રીતનો ધુંધળીના ઘરે આવી અને એ દીકરો મૂકી ગયા. આત્મદેવને એમ કીધું કે મારા ગર્ભથી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ તો આનંદથી આખાય જે ગ્રામજનો હતા બધાઈને આનંદ પોતે ઉત્સાહની સાથે આનંદને વિખેરે છે. અને એ સમય એવું બન્યું કે આત્મદેવને ત્યાં બમણો આનંદ. આત્મદેવ બ્રાહ્મણના ઘરે જે ગાય બાંધી હતી, સંતના આશીર્વાદ હતા, એ કોઈ દી ખોટા થાય નહીં. એ ધુંધળીએ જે ફળ ખવડાવી દીધું તું ગાયને, એ આત્મદેવના ગાયને ત્યાં પણ પુત્રનો જન્મ થયો જેનું નામ ગોકર્ણજી હતું. શરીર આખું મનુષ્ય જેવું હતું અને કાન હતા ને એ ગાય જેવા હતા. ગોકર્ણજીનો જન્મ થયો અને ધુંધળીના પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. દીકરો મોટો થવા લાગ્યો એટલે ખોટું કરીને જે આપણે લીધું હોય, જીવનમાં અનીતિનું કોઈનું લીધું હોય, અસત્યનું આચરણ કર્યું હોય સજ્જનો, એનાથી જે સંતાન થાય, સંતાન છે ને માતા પિતાનું પ્રતિબિંબ છે, તમારા કર્મોનું ફળ છે.
એટલા માટે થઈ અને જીવનમાં ધ્યાન રાખવાનું કે આપણું કર્મ છે ને એ આપણી પાછળ જ છે. જેવા કર્મ કર્યા હશે ને પ્રભુ સંસ્કારોનું સિંચન એવું કરશે. કર્મણ્યેવાધિકારેષુ મા ફલેષુ કદાચન. ધુંધુકારી મોટો થવા લાગ્યો, ખોટું બોલી અને દીકરાને લીધા હતા એટલે એના કર્મ એવા હતા, દંડકારી બન્યો. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો, દંડ દેવા લાગ્યો અને માતા નથી, આ દુઃખ છે ને સહન ના થયું ધુંધલીથી. ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મને ખબર નહોતી કે દીકરા આવા હોય. એવો વિચાર કરીને પોતાના જીવન છે નો ત્યાગ કરે છે, જીવનને સમર્પિત કરી દીધું. આત્મદેવ પણ દુખી થઈ ગયા, ઘરનો ત્યાગ કરી અને વનપ્રસ્થ આશ્રમ જેને કહી શકાય. એક સમય એવો હતો કે દીકરાના લગ્ન થઈ જાય ને એટલે માતા પિતાએ વનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવો જોઈએ. કહેવાનું તાત્પર્ય જાતું કરવું જોઈએ, બધુંય છે એના હાથમાં સોંપી દેવું જોઈએ. દીકરાઓના અને વહુના હાથમાં તમે કરો એમ થાય હવે. અને જેની જાતું કર્યું છે સજ્જનો એનું કાંઈ ગયું નથી. પણ માયા છે મુકાતી નથી, વધારે વપરાઈ જાય તો જીવનમાં ઘણી મહેનત કરીને ભેગું કર્યું છે, દીકરાઓને વહુ વાપરી નાખે તો, ખર્ચો વધારે કરે તો, આવા વિચાર. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો સજ્જનો કે સંસાર ઉપયોગનો છે. જ્યાં સુધી કાયા હાલશે, શરીર હાલશે, અને જે દિવસે ઉપયોગ બંધ થઈ જશે ને એ સંસાર ત્યાગ કરી દેશે. જેનો ઉપયોગ નથી એની આ જગતની અંદર કોઈ જરૂર નથી. આત્મદેવ પોતાના જીવનનું સમર્પિત કર્યું. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો અને 4 ગણિકાઓ રાખી છે. હવે ગણિકાઓએ ધુંધુકારીને એક દિવસ બેસાડીને એવી યુક્તિ કરી, એવું સમજાવ્યું છે કે ધુંધુકારી રોજ ચોરી કરવી પડે છે, નિત્ય ચોરી કરવા જાવ ને કોક દિવસ પકડાઈ જાય ને બહુ મોટું દંડ ભોગવવું પડે તો ધુંધુકારી કે શું કરવું? એક ચોરી એવી કરો કે જીવનમાં ક્યારેય પછી ચોરી કરવાની જરૂર જ ન પડે. વિચાર કરજો કે જીવનની અંદર द्विधा में दोनों गए, माया मिली न राम. આપણે થોડાક સત્ય છે ને થોડાક ખોટા, આ બે વસ્તુ ભેગી નહીં થાય. આપણે થોડાક પાપી છે ને થોડાક પુણ્યશાળી, આ બે વસ્તુ નહીં થાય. ભગવાન સૂર્યનારાયણ ઉદિત થાય, પ્રકાશિત જ્યારે હોય ને ત્યારે રાત્રિ હોતી નથી, જ્યારે રાત્રિ હોય ત્યારે સૂર્યનારાયણ હોતા નથી. તો સત્ય ને અસત્ય સજ્જનો, પાપ ને પુણ્ય આ બે ભેગા નહીં રહી શકે. ધુંધુકારીએ રાજ દરબારમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો કે ચોરી જ કરવી હોય તો પછી રાજ દરબારમાં જઈને. શબ્દો પર વિચાર કરજો સજ્જનો. જો માગવું જો હોય તો 1000 હાથ વાળા પાસે, ચોરી જ કરવી હોય તો રાજાના દરબારમાં અહીંયા કઈક મળે, અને માગવું જ હોય તો પરમાત્મા પાસે, ભગવાન પાસે માગજો, જેના 1000 હાથ છે. 2 હાથ વાળા શું દઈ શકે જીવનમાં? કલિયુગની અંદર વર્તમાન જે સમય છે સજ્જનો, એ સમયની અંદર પરમાત્માનું નામ જ કેવલ, કલયુગ કેવલ નામ આધારા. ભગવાનનું એક નામ જ છે ને એ જ સત્ય છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. લાખ સલાહ લેવા જાસુ ને કાર્ય થશે નહીં સજ્જનો. ભગવાનના શરણે જે કાર્યને અર્પણ કરી દેશું ને કે હે વાલા, હે મારા પરમાત્મા, મારું આ કાર્ય છે ને તારા શરણે છે, હવે એ કાર્યની પૂર્તિ થશે. ધુંધુકારીએ વિચાર કર્યો કે ગણિકાઓની વાત સાચી છે, અને ગણિકાઓએ એવી યુક્તિ કરી હતી કે એકવાર રાજ દરબારમાં ચોરી કરીને આવે એટલે આપણે
ધુંધુકારીને પરમધામ પહોંચાડી દેવો છે, અને જો એ પકડાઈ જશે તો પછી આપણે ભેગું. રાજ દરબારમાં ચોરી કરી. ગણિકાઓએ યુક્તિને પ્રમાણે ધુંધુકારીને મૃત્યુ દંડ અર્પણ કર્યો. પણ અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. ભગવાનનું સ્મરણ કર્યું હોય ને તો અકાલ મૃત્યુનું હરણ કરે, અને જો ન કર્યું હોય ને તો જીવ છે ને પ્રેત યોનિમાં જાય. ધુંધુકારી પ્રેત બની ગયા છે. પ્રેત બની ગયા એટલે ડરાવવા લાગ્યા છે. ગામ લોકો બધું ત્યાંથી જે ગામ હતો એનો ત્યાગ કરીને ત્યાંથી દૂર વયા ગયા. ગોકર્ણજી વિદ્યાભ્યાસ કરવા માટે થઈને ગયા હતા. વિદ્યાભ્યાસ કરીને જ્યાં પાછા પધારે છે, પોતાના ગામ જુએ છે તો અહીંયા જ્યાં ઘર હતું અહીંયા જંગલ વૃક્ષો ઉગી ગયા, કોઈ વસ્તુ હતી નહીં. ગોકર્ણજી રાતવાસો કર્યો. રાત્રિએ પ્રેતનો અવાજ આવ્યો છે. અકાલ મૃત્યુ જેને કહેવાય. જબ તક સાંસ હૈ તબ તક આસ હૈ. જીવનમાં જ્યાં સુધી ઈચ્છાઓની પૂરી ત્યાં સુધી સદગતિ મળતી નથી સજ્જનો, અને ઈચ્છા કોઈની પૂરી થઈ નથી. ભગવાન પાસે ક્યારેક સંતોષ માંગજો કે પ્રભુ હવે મારે કાંઈ જોતું નથી. કદાચ એવું બને કે ભગવાન આ ફેરો છે ને પાછો ન ખાવા દે. એવા દુષ્કર્મ કર્યા હતા એટલે પછી પ્રેત બન્યા, અને આત્માને ક્યાંય શાંતિ નથી. આત્મા ભટકવા લાગી. સવારે ઉઠો એટલે ત્યારે એમ થાય કે પૈસો છે ને બધુંય છે. આખો દિવસ કાગળના કટકા કમાવામાં કાઢી નાખીએ, અને રાત્રિ થાય ને સાંજ પડે, ઘરે જ્યારે આવીએ ત્યારે એમ થાય કે શાંતિ બધુંય છે. આ સવાર ને સાંજ વચ્ચેની જે બે પરિકાષ્ઠા છે, અને વળી પાછું જ્યારે સવાર થાય, આ બે વચ્ચેનો જે સમય છે ને સજ્જનો, માનવતાનું જીવન એમાં જીવવાનું છે, ભક્તિ એમાં કરવાની છે. ધુંધુકારી દુખી થવા લાગ્યો. પ્રેત બની ગયા એટલે ભટકવા લાગ્યા. ગોકર્ણજી પધાર્યા છે. રાત્રિએ ગોકર્ણજી રાતવાસો કરે છે એટલે પ્રેત આવી અને પોતાના ભાઈને ડરાવવા લાગ્યો. કથાને બહુ સાંભળજો ધ્યાનથી સજ્જનો. જે નડે છે ને, જે તકલીફ દે, દુઃખ દે ને આપડા હોય. ક્યારે એવું નહીં બને કે અમદાવાદ થી કોઈ ગાડી બાંધીને આવ્યું, આપણે ઓળખતા નથી ને દુઃખ દઈ ગયું, ઘરે આવીને બે શબ્દ કહી ગયું, આપણે નડી ગયા, આપણે નીચા દેખાડ્યા, અવગુણ દેખાડ્યા, એવું કોઈ ન કરે. સારું એ આપણા કરે, અને ખરાબ છે ને એ આપણા કરે. ઉદ્ધારે આપણા કરે, અને માયાની અંદર જો એમાંથી મુક્ત ન થવા દઈએ તોય એ આપણા છે. ગોકર્ણજીને વિચાર આવ્યો કે આ પ્રેત કોણ છે જે મને ભયભીત કરાવે છે. ધુંધુકારી કહેવા લાગ્યો કે ભાઈ, હું તારો નાનકડો ભાઈ છું, અને મારું નામ ધુંધુકારી છે. હું પ્રેત યોનિમાં છું. હવે મારાથી આ પીડા છે ને સહન થતી નથી. શરીર હોય ને સજ્જનો, ત્યાં સુધી આપણે એકબીજાનું ધ્યાન રાખીએ કે આ આપણું કહેવાય, બગાડાય નહીં. આ બીજાનું કહેવાય, અહીંયા ભલે બગડતું હોય. આ માનવ શરીરને ખબર છે. પણ જ્યારે પ્રેત થઈ જાય, ભૂત યોનિની અંદર જાય, પછી એમાં કોણ તારું કોણ મારું એ ક્યાંય એમાં છે નહીં. શરીરનો ત્યાગ થઈ જાય પછી કેવલ આત્મા, ને આત્મા છે એ ભટકતી હોય, પાપ કર્યા હોય ને એની. ધુંધુકારીની વાણી સાંભળી. ગોકર્ણજી અનેક પ્રકારના પિતૃ કાર્ય કરાવ્યા છે, પણ ગોકર્ણજીની મુક્તિ થઈ નથી. ગોકર્ણજી વિચાર કર્યો કે હવે મારે શું કરવું. મારા ભાઈ માટે થઈને મેં અનેક પિતૃ કાર્ય કરાવ્યા. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જીવનની અંદર 2 વાર 5 વાર પિતૃ કાર્ય કરાવીએ, કુટુંબીઓને ભેગા કરીએ, જમણવાર બનાવીએ, બસ બાંધીને, કોઈ બાલા ચડી જાય, કોઈ પ્રાચી જાય, બધી જગ્યાએ જાય, અને છતાંય દુઃખ છે એ જાતું ન હોય. ભુવા પાસે, માતાજી પાસે દેખાડવા જાવ તો કે પિતૃ દોષ છે.
ઘણીવાર કરાવ્યું હોય ફળ મળે નહીં. પ્રારંભની અંદર જ્યાં ત્રુટિ રહી ગઈ હોય સજ્જનો, અને જે વસ્તુથી જે મુક્તિ મળે છે એ જ વસ્તુ કરવાથી જીવનની સફળતા મળે છે. ધુંધુકારી પાછળ ગોકર્ણજી ઘણાય પિતૃ કાર્ય કરાવ્યા, પણ છતાંય મુક્તિ મળતી નથી. ગોકર્ણજીના મનમાં વિચાર આવ્યો કે હવે મારા ભાઈ માટે મુક્તિ માટે થઈને મારે ભાગવતજીનું આયોજન કરવું જોઈએ. પહેલી વખત ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કર્યું, અને એ કારતક સુધી નવમીનો દિવસ હતો. ગોકર્ણજીએ કારતક મહિનાની અંદર ભાગવતજીને પધાર્યા છે. લીલો વાંસ રાખ્યો છે. આ વાંસ છે ને સજ્જનો, તમારા ને મારા જીવનની જે 7 વાસનાઓ છે એનું સ્વરૂપ છે. સ્ત્રીની વાસના છે, પુત્રની વાસના છે, ઘરની વાસના છે, કુટુંબની, ધન દોલતની, પરિવારની, આ દરેક વાસનાઓ છે ને એની 7 ગાંઠો હોય છે. એ લીલા વાંસને બાંધ્યો છે. પિતૃનું અહીંયા આવાહન કર્યું છે. ધુંધુકારીમાં પધાર્યા ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો, અને પાવનકારી એવી 18 પુરાણ છે ને એનું નિચોડ છે ભાગવતજી છે. જીવનમાં બધી કથા છે ને સજ્જનો, ઈ ધર્મ અર્પણ કરી શકે, ભક્તિ અર્પણ કરી શકે, પણ મોક્ષ છે ને કેવલ ને કેવલ ભાગવતજી અર્પણ કરી શકે. કેવલ ભાગવત કથા પિતૃના મોક્ષ માટે થઈ, અને ભાગવતજી થી ઉત્તમ હવે બીજો કોઈ રસ્તો નથી. ગોકર્ણજી ભાગવતજીની કથાનો પ્રારંભ કર્યો છે. 7 દિવસની ઉત્તમ એવી કથાઓ કરી છે. ગ્રામજનોને, દેવતાઓને, ગંધર્વ, કિન્નર, મનુષ્ય બધાને આમંત્રિત કર્યા છે, અને ધુંધુકારી પણ ત્યાં પ્રેત રૂપી આવ્યો છે કથા સાંભળવા. 7 દિવસની કથા સાંભળી, અને કથા જ્યારે વિરામ થઈને એટલે પુષ્પક વિમાન ધુંધુકારીને લેવા માટે થઈને આવ્યું. ગોકર્ણજી ઉભા થઈ ગયા, કેવા લાગ્યા કે ઉભારીઓ ભગવાનના પાર્ષદો, આ કથા તો મેં કરી છે, આ કથા કરનાર હું છું, તકલીફ બધી મને પડી છે, અને ધુંધુકારીને લેવા માટે થઈને તમારું પુષ્પક વિમાન આવ્યું, આ કઈ યોગ્ય નથી. પાર્ષદોએ સુંદર મજાનો જવાબ આપ્યો છે કે ધુંધુકારીએ જીવનની અંદર કથાને ઉતારી છે. કથા આપણે ઘણી વખત સાંભળી હોય. યેન પ્રકારેણ યથા તેન પ્રકારેણ તથા, અને કેન પ્રકારેણ કથા. કથાને ઉલટાવી નાખો ને સજનો એટલે થાક થાય. જીવન રૂપી જે થાકને ઉતારે છે ઇતિ કથા. જીવનના જે પરિતાપ છે એને જે ઉતારે ને એનું નામ કથા કહેવાય. પાર્ષદો કહેવા લાગ્યા કે હે ગોકર્ણજી, ધુંધુકારી જે કથા સાંભળી છે અને પછી એ કથાનું મનન કર્યું છે. કથા ઉપરથી નથી ગઈ, કથાને જીવનની અંદર ઉતારી છે. ધુંધુકારીને પરમધામની પ્રાપ્તિ થઈ. ગ્રંથ મહાત્મ્યની કથા સુતજી મહારાજ અહીંયા વિરામ કરે છે. શ્રીમદ ભાગવત કથાની અંદર પ્રથમ સ્કંદ, અને એ સમય વેદવ્યાસજી જે પારાશર ઋષિના સુપુત્ર હતા. વ્યાસજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે જીવનની અંદર ઘણું કર્યું, પરમાત્માની અનેક લીલા લખી છે, પણ હજી જીવને ક્યાંય સંતોષ છે નહીં. અને એવું ઘણીવાર બનતું હોય કે બધું પ્રાપ્ત કરવા છતાંય કાંઈક ખૂટતું હોય, બધું ભગવાને દઈ દીધું હોય, સંતોષ છે એ ખૂટતો હોય, હજી કાંઈક જોઈ છે. વેદવ્યાસ વિચાર કરવા લાગ્યા. નારદજી પધાર્યા છે. નારદજીને આવતા જોઈ વેદવ્યાસજી વંદના કરે છે.
મુનિવરને પ્રણામ કર્યા અને નારદજી વેદવ્યાસજીને ચિંતામાં જોઈને પૂછવા લાગ્યા કે હે વ્યાસજી, તમે એટલા ચિંતાતુર શું કામ છો? નારદજીના વાક્ય સાંભળી અને વ્યાસજી કહેવા લાગ્યા કે હે નારદજી, હજી મનને શાંતિ પામે એવી કોઈ કથા મને મળી નથી. જીવનમાં સંતોષ થાય એટલું કાંઈ મેં લખ્યું નથી. જેટલા પુરાણ લખ્યા હતા ને વેદવ્યાસજીએ, એ પુરાણોની અંદર આનંદની કથા ક્યાંય હતી નહીં. નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી, તમે ઘણું લખ્યું છે, પણ ક્યારે પ્રેમની કથા, આનંદની કથા જેને કહેવાય, નંદ ઘેર આનંદ ભયો, આનંદ છે ભગવાન કૃષ્ણ છે, પરમાત્મા આનંદની કથા જ તમે ક્યારે લખી નથી. અને એટલા માટે થઈને સંતોષ નથી. મોજ આવે ને થોડીક વાર હોય સજ્જનો, અને મોજ અને આનંદ વચ્ચે બહુ મોટો તફાવત છે. સારી થાળી પીરસીને કોઈક આપે ને મોજ કહેવાય, થોડીક વાર આવે, સાંજે પાછું જોઈ. કોઈ સારી જગ્યાએ ગયા હો, થોડીક વાર આવે ને મોજ કહેવાય, પાછું મનિયા જવાની ઈચ્છા રાખે. અવિરક્ત જે થાય, આવ્યા પછી ક્યારેય જવાનું નામ ન લે, એને આનંદ કહેવાય છે. આનંદ ભગવાન સ્વયંનું નામ છે, પરમાત્મા સ્વયં છે. અને ભગવાન જ્યાં હોય ને ત્યાં અવિરક્ત આનંદ હોય. આવે ને જાય નહીં, અવિરક્ત આનંદ જેને કહેવાય. નારદજી કહેવા લાગ્યા કે હે વ્યાસજી, આનંદની કથા લખો તમે. વ્યાસજીના કાનની અંદર શબ્દ સંભળાણા. વ્યાસજીને આંખ બંધ થઈ અને સમાધિની અંદર, સ્વપ્નની અંદર જે કાંઈ દેખાણું છે ને, ઇતિ ભાગવતમ, એ આખી કૃષ્ણની યાત્રા, ભગવાનની યાત્રા છે ને, એ વેદવ્યાસજીએ પોતાના વિચારની અંદર લખી લીધી છે. નારદજી પોતાના પૂર્વજન્મનો વૃતાંત કહે છે ને, આનંદ આવે ક્યારે? એવું ક્યારે બને? ભગવાન જ્યાં પર કૃપા રામ કી હોય, ત્યાં પર કૃપા કરે સબ કોઈ. ભગવાનની કૃપા હોય ને સજનો, તો પરમાત્માનું નામ લેવાય. બાકી આપણી ઈચ્છા હોય તો બજારમાં ફરવા જવાય, ભેળ રગડો ખવાય, એ બધામાં ભગવાનની ઈચ્છાની કઈ જરૂર નથી હોતી. એમાં આપણી ઈચ્છા થઈને આપણે ફરવા વયા ગયા, રાજકોટ વયા ગયા, હરિદ્વાર વયા ગયા, જ્યાં મોજ આવી ત્યાં વયા ગયા. પણ જ્યારે એના નામ સ્મરણની ઈચ્છા થઈ, તો એ કૃપા કરે ને સજનો, ત્યારે એનું નામ લેવાય. બાકી કોઈની તાકાત નથી, શક્તિ નથી કે આપણે નામ લઈ શકીએ એનું. નારદજી કહેવા લાગ્યા કે હું દાસીનો પુત્ર હતો. આગલા જન્મની કથા સંભળાવે છે નારદજી. ભગવાનના પરમ ભક્ત છે. આપણે 2 દિવસ પહેલા કહેવાનું શાક જઈમાં હોય, આપણે ખ્યાલ ન હોય, યાદ ન હોય. અને નારદજીને પૂર્વ જન્મનું વૃતાંત યાદ છે. પરમાત્માની કૃપા કહેવાય, આપણે યાદ કરવું પડે. નારદજી કહેવા લાગ્યા કે હે વ્યાસજી, હું દાસીનો પુત્ર હતો. મારી માતા છે એ બ્રાહ્મણોની ખૂબ સેવા કરી હતી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા હતા કે જાઓ, તમારે અહીંયા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. મારો જન્મ થયો અને મેં પણ ખૂબ બ્રાહ્મણોની સેવા કરી. એની પરમ કૃપાથી મારો બીજો જન્મ છે ને, એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે, નારદજી તરીકે થયો. જ્યાં જ્યાં નારદજી શાસ્ત્રની અંદર મળ્યા છે ને સજનો, ભગવાન અહીંયા પ્રગટ થયા છે. અમે ઘણી જગ્યાએ સાંભળતા હોય કે તારી મારી વાત કરતો હોય ને એને નારદજી કહે. નારદજી થાવું સહેલું નથી. એને નારદજી ન કહેવાય. અહીંયાની વાત વાં કરે ને વાની વાત અહીંયા કરે, એને નારદજી ન કહેવાય. નારદજી તો ભગવાનના પાવનકારી ભક્ત હતા. જ્યાં નારદજી મળ્યા નથી ને, અહીંયા ભગવાન પણ પ્રગટ નથી થયા. પરમાત્મા અહીંયા આવ્યા નથી. એની કૃપાથી બ્રાહ્મણોના
સેવા કરવાથી જો નારદજીનો અવતાર મળતો હોય તો વિચાર કરો, પ્રભુનું સ્મરણ કરવાથી, ભગવાનની સેવા કરવાથી કેવડો મોટો અવતારની પ્રાપ્તિ થાય. વેદવ્યાસજીએ નારદજીનો વૃતાંત સાંભળી મનમાં વિચાર કર્યો કે પ્રભુ, આ કાર્ય છે ને એ મારા એકલાથી નહીં થઈ શકે, તો હવે તમે કોઈ એવો દાતા, એવા કોઈ વિધાતાનો બતાવો કે જે થકી આ વિચાર છે મેં સમાધિ અવસ્થામાં જે મેં સ્વપ્નની અંદર જોયું છે બધું લખી શકે. અને નારદજીએ ગણપતિ દાદાનું સ્મરણ કર્યું. વેદવ્યાસજીને કીધું કે દાદા, ગણપતિ જે ઉધમને વરેલા છે, ગણપતિ દાદાને તેડાવો. માનવ દેહ છે ને સજ્જનો, આપણે આપણા સુધી સીમિત રહીને ત્યાં સુધી બરાબર છે. ઘણા માણસો એવા જોયા છે, એનું કામ ના હોય તો કે એમાં આમ થોડું હોય, એનો વિષય ના હોય, ધર્મ છે ને માનવાનો હોય. સજ્જનો, ભગવાન કરે છે ને બધી લીલા છે. શિવ ને પાર્વતીજીના લગ્ન થયા ને ગણપતિ દાદા તેદી હતા. આ ભગવાનની કથાએ ગણપતિ દાદાએ જ લખી છે. નારદજી કહેવા લાગ્યા, ગણપતિ દાદાનું સ્મરણ કરો. દુંદાળા દેવ ગણપતિ દાદા પધાર્યા અને વેદવ્યાસજી અને ગણપતિ દાદા બે મંત્રણા કરવા માટે થઈ અને સાથે બેઠા છે. વિચાર જેવા હોય ને આપણા સજ્જનો, એવા વ્યક્તિ જીવનની અંદર અચૂક મળી જાય. જેવા આપણા વિચાર હોય ને એવા જ વ્યક્તિ મળી જાય. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દરેક વ્યક્તિને એમ થાય છે કે જેમ હું જીવું છું એ બરાબર છે, અને જેવા અમે છે ને એવા જ બધાય છે. દરેક વ્યક્તિને એવું લાગે. કમળો થાય, હવે તો થતો નથી કોઈને, અને હવેના ઈલાજ ઘણા થઈ ગયા છે. કમળો થાય ને પીળું જ દેખાય ને એના જેવું છે. જેવી દ્રષ્ટિ હોય ને આપણે હોય ને એવા જ બધાય દેખાય. આપણે કોકના ગાડિયા કરતા હોય તો એને એમ થાય કે બધા એવા જ હશે. હવે ઓળખીએ છીએ તમને, અહીંયાથી પ્રારંભ, અહીંયાથી ચાલુ કરે. પણ હકીકતે સજ્જનો એવું હોતું નથી. આ સંસાર છે ને એની અંદર બધાય જો દુખી થઈ જાય તો એ સંસાર ન કહેવાય, અને બધાય સુખી થઈ જાય ને તોય સંસાર ન કહેવાય. બધાય જ્ઞાની થઈ જાય ને તોય સંસાર ન કહેવાય, અને બધાય અજ્ઞાની હોય ને તોય સંસાર ન કહેવાય. આ બધાયના મિલન છે સજ્જનો. આ બધું હોય ને ત્યારે સંસાર હાલે છે. ગણપતિ દાદા પ્રગટ થયા. બે ઉત્તમ વિચારવાળા દેવ છે. વેદવ્યાસજી ભગવાનના 14મો અવતાર છે, અંશ અવતાર તરીકે છે. ગણપતિ દાદા કેવા લાગ્યા કે વ્યાસજી, હું લખું ખરી, મારી ના નથી, પણ મારી પાસે સમયની બહુ બલિહારી છે, એટલે સમય હું જાજો બગાડીશ નહીં. તમે મને નવરાત્રમાં 1 મિનિટ પણ જો તમે મને નવરાત મૂકશો તો હું અહીંયાથી વયો જઈશ, પછી હું લખવા આવીશ નહીં. વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે ભગવાનને તો કઈ કર્મની જરૂર નથી, પરમાત્માને થોડી કઈ જરૂર હોય સ્નાનની, ભોજનની. પણ મારે નિત્ય કર્મ કરવા હોય. ગણપતિ દાદાએ શરત મૂકી, અમારી શરત મને નવરાત્રમાં નહીં બેસવા દેવાની. વ્યાસજી કહેવા લાગ્યા, ભલે પ્રભુ, પણ એક શરત મારી છે. હું તમને જે શ્લોક આપું એ તમારે વિચાર કરીને લખવાનો. એની અંદર જો કાંઈ ત્રુટી રહી જાય, કાંઈ ભૂલ થઈ જાય તો એ સુધારી તમારે લખવાનું. એવી રીતનો નહીં કે હું બોલું તમે લખો. બેના વિચારથી સહમત થયા. વેદવ્યાસજીને જ્યારે નિત્ય કર્મ કરવું હોય ને એ સમય એક ત્રુટી વાળો, એક ભૂલ વાળો શ્લોક છે એ ગણપતિ દાદાને આપી દઈએ. ગણપતિ દાદા એના ઉપર વિચાર કરતા હોય ત્યાં વેદવ્યાસજી પોતાનું નિત્ય કર્મ કરીને પાછા આવી જાય અને ભગવાન ગણેશજીની આરાધના કરી. પરમાત્મા પ્રગટ થયા અને શ્રીમદ ભાગવત કથા જેના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18
1000 શ્લોકની અંદર લખાણું છે। એવા સુંદર મજાના ગ્રંથની રચના થઈ અને દાદા ગણપતિને વંદના કરે છે વેદવ્યાસજી। ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ઓમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। ગમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, જય ગણપતિ બાપા મોરયા। લંબોદર નમસ્તુભ્યં, સતતં મોદક પ્રિયં, નિર્વિઘ્नं કુરુ મે દેવા, સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા। બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય। પરમાત્મા પ્રગટ થયા।
શ્રીમદ ભાગવત ગ્રંથની સુંદર મજાની રચના થઈ। હવે એ ગ્રંથને આ જગતની અંદર કોણ ગાઈ શકે, કોણ કહી શકે? જે જીવનથી વૈરાગ્ય હોય, જન્મથી જે વૈરાગ્ય હોય ને એનાથી ભાગવતજી કહી શકાય। વેદવ્યાસજીને વિચાર આવ્યો અને વેદવ્યાસજીને ત્યાં પુત્રદેવ સુખદેવજી મહારાજ તરીકે એના પુત્રનો જન્મ થયો અને જન્મતાની સાથે જ સુખદેવજી મહારાજ વૈરાગ્યના મૂર્તિ હતા। એ ઘરનો સંસારનો ત્યાગ કરીને સુખદેવજી વનની અંદર ગમન કરવા લાગ્યા। વ્યાસજીને પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ એટલે ભગવાન છે ની ભૂલાઈ ગયા। પરમાત્માનું નામ સ્મરણ છે ભૂલાઈ ગયું। હે પુત્ર, હે દીકરા, આવો પોકાર કરતા કરતા સુખદેવજીની પાછળ છે દોડવા લાગ્યા વેદવ્યાસજી। એટલે એ સમય એક સરોવર હતું ને સરોવરની અંદર અપ્સરાઓ છે સ્નાન કરે છે। સુખદેવજી મહારાજ ત્યાંથી પસાર થયા એટલે અપ્સરાઓએ પોતાના વસ્ત્ર છે ગ્રહણ નથી કર્યા અને જ્યારે વેદવ્યાસજી ત્યાંથી નીકળ્યા છે એટલે અપ્સરાઓ તરત પોતાના વસ્ત્ર ગ્રહણ કર્યા। બ્રાહ્મણો છે સુદને પૂછવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, સુખદેવજી તો અને વેદવ્યાસજી પુત્ર અને પિતા છે, અપ્સરાઓએ સુખદેવજીને જોઈને શું કામ વસ્ત્ર ગ્રહણ ન કર્યા? સુતજી કહેવા લાગ્યા કે જેના આંખની અંદર વિકાર નથી, રાગ દ્વેષ નથી, જેના દ્રષ્ટિની અંદર કેવલ એક જ સ્વરૂપ છે ભગવાન પરમાત્માનું। જેના દ્રષ્ટિની અંદર કોઈ સ્ત્રી કોઈ પુરુષ જેવો વિકાર નથી ને એટલા માટે થઈ સુખદેવજીને જોઈ અને અપ્સરાઓએ વસ્ત્ર ગ્રહણ નથી કર્યા। વેદવ્યાસજી વિચાર કર્યો કે હવે પુત્રને પાછા કેમ લઈ આવવા? બે શિષ્યને તૈયાર કર્યા છે। શ્રીમદ ભાગવતના સુંદર મજાનો જે શ્લોક છે ને એ શિષ્યને અર્પણ કર્યા કે જાઓ સુખદેવજી મહારાજના કાનની અંદર આ શ્લોક પડે અને ભગવાનનો શ્લોક સાંભળી સુખદેવજી કદાચ પાછા આવી જાય। શિષ્ય છે વેદવ્યાસજી પાસેથી લઈ અને વનવગડાની અંદર ભગવાનના બે શ્લોક છે ને એનું રટન કરે છે। બરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનકકપીસમ વૈજયંતિમ ચ માલામ રધરાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદાજન્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતા કીર્તિ પ્રાવિશદ ગીતા કીર્તિ। બરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનકકપીસમ વૈજયંતિમ ચ માલામ રંધરાન વેણો રધર સુદયા
રધરાન વેણો રાધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણ પ્રવિશદ ગીત કીર્તિ પ્રવિશદ ગીત કીર્તિ. ભગવાનનો શ્લોક છે. સુખદેવજી મહારાજના કાનની અંદર એ શ્લોક સંભળાના અને સુખદેવજી વેદવ્યાસજીના આશ્રમ તરફ પાછા આવ્યા. વેદવ્યાસજીએ પુત્રને વારસાની અંદર શ્રીમદ ભાગવત ગ્રંથ છે અર્પણ કર્યો છે. હવે એ સમય મહાભારતનું યુદ્ધ પાંડવ અને કૌરવ વચ્ચે જે મહાભારત માટે યુદ્ધ રચાણું એની અંદર કૌરવોના પક્ષની અંદર દ્રોણાચાર્યના દીકરા હતા જેનું નામ હતું અશ્વસ્થામા. આ કૌરવ પક્ષની અંદર અશ્વસ્થામાએ વિચાર કર્યો કે હવે હું દુર્યોધનને કેમ પ્રસન્ન કરું. એને પ્રસન્ન કરવા માટે થઈ અને અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું સાધન કર્યું અને પાંડવોના 5 નાના પુત્ર હતા ને એને પરમધામ પહોંચાડી દીધા. દ્રૌપદીજીને ખબર પડી. મુક્ત કંઠે રુદન કરવા લાગ્યા અને 5 પાંડવોના 5 પુત્ર ધામ પહોંચી ગયા. એટલે એના મસ્તક લઈ અશ્વસ્થામા દુર્યોધનને પ્રસન્ન કરવા માટે થઈ, દુર્યોધનને રાજી કરવા માટે થઈ અને ત્યાં પાસે લઈને ગયા. અશ્વસ્થામાને ક્યાં ખબર હતી કે દુર્યોધન છે પાંડવ પુત્રથી પ્રસન્ન નહીં થાય. પાંડવ પુત્રોના જ્યારે મસ્તક લઈને ગયા દુર્યોધન કહેવા લાગ્યા કે અશ્વસ્થામાજી, આ તો પાંડવોના નાનકડા પુત્ર છે, આને મારવાથી કોઈ મારી પ્રસન્નતા નથી. પાંડવોના મસ્તક લઈને આવો ને ત્યારે હું તમને સાચા કહું. બાળક ઉપર હાથ ઉપાડે ને એને આતતાઈ કહેવાય. શાસ્ત્રની અંદર 4 પ્રકારના આતતાઈ બતાવ્યા છે. દુર્યોધનજી અશ્વસ્થામાને કહે છે, હે અશ્વસ્થામા, આ તો તમે બાળકની હત્યા કરી છે, આતતાઈ કહેવાય. સ્ત્રી ઉપર હાથ ઉપાડે એ આતતાઈ કહેવાય. બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડનાર છે એ પણ આતતાઈ કહેવાય. અને યુદ્ધ થતું હોય, લડાઈ ઝઘડો થતો હોય અને જેના હાથમાં શસ્ત્ર નથી અને એક વ્યક્તિના હાથમાં શસ્ત્ર છે, એ જેની પાસે શસ્ત્ર નથી એના ઉપર પ્રહાર કરે તો એને પણ આતતાઈ કીધા છે. અશ્વસ્થામાને ઘણું દુઃખ થયું. દુર્યોધન પ્રસન્ન થયા. પાંડવોને ખબર પડી. અર્જુને પ્રતિજ્ઞા કરી દ્રૌપદી પાસે કે આજનો સૂર્ય અસ્ત થાય એ પહેલા હું અશ્વસ્થામાનું મસ્તક છે ને તમારા ચરણોમાં ધરી દઉં. અર્જુન ગયા છે, અશ્વસ્થામાને બંદી બનાવ્યા. બંદી બનાવી અને દ્રૌપદી પાસે લઈ આવ્યા. મસ્તક જ્યાં છેદન કરવા માટે ગયા એટલે દ્રૌપદીજીએ અર્જુનને રોકી લીધા હતા કે હે અર્જુન, પુત્રનો ત્યાગ થાય ને પુત્ર જે વયા જાય ને, દીકરા વયા ગયા હોય એ માને કેટલું બધું દુઃખ હોય ને મને ખબર છે. અને અશ્વસ્થામાના માં હજી જીવિત છે. એણે જેવું કહ્યું ને એવું આપણે કરવું નથી. હું એક માં છું ને મને ખબર છે કે દુઃખ કેટલું થાય. અશ્વસ્થામાને તમે માફ કરી દો, એને જાતું કરી દો. અર્જુન માયનાને કે મારો પ્રાણ છે એ તૂટી જાય, જો એવું હું કરું તો મારું વચન છે એ તૂટે, વચન ભંગ થાય. હું અશ્વસ્થામાને મારીશ. દ્રૌપદીજીએ ના પાડી. અને જો પ્રણ જ રાખવો હોય તો પછી બ્રાહ્મણની તમે શિખા છે, બ્રાહ્મણની શિખાનું છેદન કરવું ને
એ બ્રહ્મ હત્યા સમાન છે. અશ્વસ્થામાની શિખાનું છેદન કરી અશ્વસ્થામાને મોકલી દીધા. 7 ચિરંજીવી છે, એમાંથી પ્રથમ ચિરંજીવી અશ્વસ્થામા છે. જીવનમાં ઘણી વખત એવું થતું હોય સજ્જનો કે આપણે કોકને પ્રસન્ન કરવા માટે થઈ અને કાર્ય કરીએ, જ્યારે ખબર પડે કે એની અંદર બહુ મોટું પાપ થઈ ગયું છે. અને આ બધું ક્યારે થયું? ધૃતરાષ્ટ્ર આંખેથી આંધળા હતા, પણ હૃદયની આંખ હતી ને જોઈ નહોતી શકતી. ધૃતરાષ્ટ્રને 100 દીકરા હતા, એક બે નહીં, 100 કૌરવો હતા, 100 દીકરાના બાપ હતા ધૃતરાષ્ટ્ર. પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. બધું જ્યારે પતન થવાનું હોય ને ત્યારે બધી દોરી છે ને મૂર્ખાઓના હાથમાં જાય. દુર્યોધન મૂર્ખ હતા, જ્યેષ્ઠ પુત્ર હતા, મોટા હતા, પણ બુદ્ધિના મૂર્ખ હતા. ધૃતરાષ્ટ્રે બધું કારોબાર છે ને એ દુર્યોધનના હાથમાં સોંપ્યો હતો. અને એનાથી શું થયું? કૌરવનું પતન થયું. પ્રેત યોનિની અંદર ભટકવું પડ્યું. પોતાના હતા એ ઝઘડો થયો હતો. ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા સંજયને કે હે સંજય, મેં મારી જે દોરી છે હાથની તો દુર્યોધનની અંદર હાથમાં આપી છે. મારો વ્યવહાર છે એના હાથમાં આપ્યો છે. બહુ વિચાર કરજો સજ્જનો. મોટા હોય તો એવું નથી, એનો મતલબ કે વ્યવહારની જે દોરી છે આપણે એમના હાથમાં આપવી જોઈએ. એનામાં કંઈક આવડત હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. ઉંમરથી મોટા થઈ જાય એનાથી કોઈ મોટપણ પ્રાપ્ત નથી થતું, એનાથી કાંઈ સદગતિ નથી મળતી, કોઈનું સારું નથી થતું. અને બુદ્ધિ જ્ઞાન છે ને એ ઉંમર જોઈને આવતા નથી. અને દુનિયામાં કાંઈ વેચાતા નથી. કોઈ બજારની અંદર બુદ્ધિ નથી વેચાતી, નથી જ્ઞાન વેચાતું. નકર ગમે એટલું મોંઘું હોય ને તોય માણસ લઈ લે ને, એ વસ્તુ વેચાતી નથી. અશ્વસ્થામાને ખૂબ પશ્ચાતાપ થયો. શિખામણી છે છેદન કરી અને અર્જુને છે અશ્વસ્થામાને મોકલી દીધા. અને એ સમય એવું બન્યું હતું કે પરમાત્મા સ્વયં દુર્યોધનને સમજાવવા માટે થઈને આવ્યા હતા. ભગવાન શાંતિ દૂત બનીને આવ્યા હતા. પરમાત્માને જ્યારે ખબર પડી કે પાંડવો અને કૌરવો વચ્ચે જે જુગાર રમાણું છે, ખોટું અસત્ય કર્યું છે કૌરવોએ, ભગવાન સ્વયં એને સમજાવવા આવ્યા. પણ પરમાત્મા કીર્તાર સ્વયં સમજાવવા આવે ને તો એ દુર્બુદ્ધિ હોય, મૂર્ખતા જેનામાં હોય એને કઈ ખબર ન પડે. જાકો હરી દારૂન દુખ દેહી તાકી મતી પહેલે હી હર લેહી. ભગવાન જેને દુખ દેવાના હોય ને એની મતિ છે ને પહેલે હરણ થઈ જાય. પણ બને એવું પડે એ દુખી થાય ને બધા એને લઈને ડૂબે. મૂર્ખો હોય ને એ પોતે તો દુખી થાય પણ બીજાઓને દુખી કરતા જાય. પરમાત્મા શાંતિદૂત બનીને પધાર્યા છે. ભગવાનનું આગમન થયું એટલે દુર્યોધનને ખબર પડી. 32 વાટકે ભોજન બનાવ્યા છે. એક સેવકને મોકલા, કનૈયાને જઈને કહેજો કે આજે રાત્રિનું ભોજન તમારે દુર્યોધનના મહેલમાં લેવાનું છે. પરમાત્મા પધાર્યા. આખી સભા બેઠી છે ને દુર્યોધનને ભગવાને કૃષ્ણે સમજાવ્યા છે કે હે દુર્યોધન, ગતે શોખ ન કર્તવ્યમ. જે વયું ગયું એનો હવે કઈ શોખ કરવો છે નહીં. જે થઈ ગયું એ થઈ ગયું. હવે વારંવાર ન થાય ને એની ધ્યાન રાખવાની છે. તો એના માટે શું કરવું જોઈએ? ભગવાન કહેવા લાગ્યા કે હે દુર્યોધન, તમે 5 ગામ છે ને પાંડવોને આપી દો. એનો નિર્વિવાહ છે, એમાંથી ચલાવશે. બાકી બધુંય તમારું, આખી હસ્તિનાપુરનું રાજ્ય તમારું. 5 ગામ છે એ ખાલી આપી દો એમને. ચૌદ ભુવન એક પતિ હોય,
ભગવાન 14 ભુવનના પતિ છે, ત્રિભુવનનો અધિપતિ છે કનૈયો. અને કનૈયો સ્વયં ભગવાન સ્વયં દુર્યોધનને સમજાવે છે. દુર્યોધન કેવા લાગ્યા કે ભગવાન 5 ગામ, તો કે હા દુર્યોધન 5 ગામ આપી દો, એનું જીવન છે, એની રોજીરોટી છે, એમાં પાંડવો છે એ ચલાવશે, બાકી હસ્તિનાપુરનું રાજ્ય તમારું. દુર્યોધન કેવા લાગ્યો કે હે કનૈયા, હે કેશવ, 5 ગામ તો એક બાજુ રહ્યા, બહુ મોટી વાત કહેવાય 5 ગામ તો. સુચાગ્રમ ન દાસ્યામી વિના યુદ્ધેન કેશવ, હે કાનુડા, હે કેશવ, સોયની અણીરીએ ને એટલી જમીન હું પાંડવોને હવે યુદ્ધ વગર નહીં આપું. 5 ગામ નથી આપતા. સુચાગ્રમ ન દાસ્યામી, સોયની અણીરી એટલી જગ્યા નથી આપવી. ભગવાન કેવા લાગ્યા કે જેવી તમારી ઈચ્છા દુર્યોધન. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન સદાને માટે ધર્મને સાથ દે છે. પરમાત્માના નજરની અંદર કોઈ દેવ, કોઈ દાનવ નથી, કોઈ માનવ નથી, કોઈ જ્ઞાની ને કોઈ અજ્ઞાની નથી. એના મન બધાય સરખા છે. પણ ભગવાન ધર્મ ને અધર્મ ની વાત આવે ને ત્યારે પરમાત્મા છે ને એ ધર્મનો સાથ દે. પાંડવો ધર્મની બાજુ હતા. રાજ્ય લઈ લીધું ને એ બધું ખોટું હતું, પચાવી પાયડાની વાત હતી. દુર્યોધન સમજા નહીં. મહાભારતનું યુદ્ધ થયું અને આ ભૂમિ છે ને એના ઘણા ચમત્કારો છે. ભારત વર્ષની ભૂમિ છે ને સજનો, એ શબ્દ ખોડો સરિતા નીકળે. મહાભારતનું યુદ્ધ છે ને એ યુદ્ધના સમયે પણ ગીતાજી જેવું જ્ઞાન ઉપજે આની અંદર. એ યુદ્ધ થયું ને હસ્તિનાપુરનું રાજ્ય પરમાત્માએ પાંડવોને પાછું અર્પણ કર્યું. કૌરવ બધા પરાજિત થયા, અધર્મી હતા. ભીષ્મ પિતામહ ગંગાજીના જે પુત્ર કહેવાય, શાંતનુ રાજાના જે દીકરા હતા, બાણસૈયા ઉપર દાદા ભીષ્મ સુતા છે. કનૈયાએ હવે દ્વારકા જવા માટેની ઈચ્છા થઈ એટલે પાંડવોને જાણ કરી કે હવે બધું કાર્ય સંપન્ન થઈ ગયું છે, મારે દ્વારકા પાછું પધારવું છે. હવે પાંડવો ભગવાન કૃષ્ણને આગ્રહ કરે છે. બધાએ પાંડવોએ અલગ અલગ આગ્રહ કર્યો છે. લાલા, અમારો જ્યારે ખરાબ સમય હતો ત્યારે ભગવાન તમે અમારી સાથે હતા, હવે તો હસ્તિનાપુરનું રાજ્ય આપણી પાસે છે, થોડાક દિવસ હસ્તિનાપુર તમે અમારી સાથે રહ્યો. દ્રૌપદીજી આવ્યા, કનૈયાને સમજાવ્યા. છેલ્લે કુંતાજી આવ્યા. ભગવાનને એમ થયું કે બધાએ આવી ગયા છે, હવે કોઈ બાકી નથી. ત્યારે પરમાત્માએ હા પાડી, તો હવે તમે બધાએ આગ્રહ કરો છો તો થોડાક દિવસ હું અહીંયા હસ્તિનાપુરમાં છું. પરમાત્માએ રહેવાની હા પાડી એટલે એ સમયે બધાએ દરેક પાંડવોને અને કુંતાજીને બધાને એમ થતું હતું કે અમે આગ્રહ કર્યો ને એટલે લાલો અહીંયા રોકાણા છે. દરેક પાંડવ એકબીજાને કેવા લાગ્યા. યુધિષ્ઠિરજી ભીમને કહે છે, ભીમ આ તો કૃષ્ણને મેં કીધું એટલા માટે જ અહીંયા ભગવાન રોકાણા, પ્રભુ એટલા જ માટે અહીંયા રહ્યા છે. ભીમ કેવા લાગ્યા, મોટા ભાઈ રહેવા દિયો, તમે નહોતા ને ત્યારે હું ગયો તો. લાલાને કીધું કે કનૈયા, હું મારા હાથેથી જેવડા લાડવા હું જમું છું ને એવડા એવડા મોટા તને લાડવા બનાવીને જમાડીશ. ભગવાન એટલે રોકાઈ ગયા, એટલા માટે થઈને પ્રભુ અહીંયા. પણ ભગવાનને પોતાનું કાર્ય છે ને સંપન્ન કરવાનું હતું અને પાંડવોને એમ થયું કે અમારો આગ્રહ છે એટલે પ્રભુ કામણગારો છે, કનુડો છેલ છોગાડો છે, ભગવાન નટખટ છે. રાત્રિનો સમય હતો, પરમાત્માને પોતાનું કાર્યનું સાધન કરવાનું હતું. દ્રૌપદીજીને બોલાવ્યા. દ્રૌપદીજીને કહેવા લાગ્યા કે તમારી પાસે ભાનુમતી સાડી પહેરે છે એવી સાડી છે ખરી? દ્રૌપદીજી કહેવા લાગ્યા, કનૈયા
સાડી તો મારા પાસે ઘણી છે, એમને પણ ભાનુમતીએ જેવી પહેરી હતી એ સાડી બહુ સુંદર હતી. ભાનુમતી પાસે સાડી હતી, એવી સાડી દ્રૌપદીજીને લાલાએ પહેરાવવા માટેનો આગ્રહ કર્યો. પાંડવોને સાથે લીધા અને છેલ્લું કાર્ય હતું ભીષ્મ પિતામહ પાસે આશીર્વાદ અર્પણ કરવાના હતા. એ રાત્રિનો સમય અને ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સૂતા છે. સૂર્ય ઉત્તરાયણ આવવાની રાહ જુએ છે. ઈચ્છા મૃત્યુ હતી ભીષ્મ પિતામહની. અને ઈચ્છા મૃત્યુ હોય એ જીવ છે એ કોઈ નાનો સૂનો ન કહેવાય. ભગવાન પાસે માંગ્યું હતું કે હે કૃષ્ણ, મારું જીવતર ભલે ગમે એવું જાય, પણ મારી અંત વેળા મારું મરણ છે ને એ સુધરવું જોઈએ. પ્રભુ, મારી આંખ બંધ થાય ને પહેલા તારા દર્શન થવા જોઈએ. પરમાત્મા એને તથાસ્તુ કીધું. દ્વાપર યુગની અંદર કૃષ્ણ જન્મમાં ભગવાને કોઈને નારાજ નથી કર્યા, બધાને હા પાડી. ભીષ્મ પિતામહને તથાસ્તુ જાઓ દેવ, એને આશીર્વાદ આપ્યા હતા કે અંત વેળાએ હું તમને દર્શન આપીશ. ભગવાનને ભીષ્મ પિતામહને દર્શન આપવાતા પાંડવો તૈયાર થયા. દ્રૌપદી તૈયાર થયા અને પાંડવોને દ્રૌપદીજીને લઈ સૂર્યનારાયણ ઢળી ગયા. રાત્રિનો પહેલો પ્રહર. આભા મંડળની અંદર આકાશમાં તારાઓ છે ઝળહળી રહ્યા હતા. ભગવાન ચંદ્ર કૃષ્ણ પરમાત્માની સ્વાગત માટે થઈને ઉદિત થઈ ગયા. પૂર્ણ ચંદ્ર સોળે કલાએ આજ કૃષ્ણને આગમન માટે થઈ અને ઉદિત થયા હતા. અને એ સમય દ્રૌપદીજીને લઈ જવાનું કારણ હતું કે ભીષ્મ પિતામહે દુર્યોધનને છેલ્લી વેળા એમ કીધું હતું કે તમે ભાનુમતીને લઈને આવજો, હું આશીર્વાદ આપી દઈશ કે સૌભાગ્યવતી સદા સૌભાગ્યવતી ભવ. એટલે કૃષ્ણ છે ને દુર્યોધન તમને મારી નહીં શકે. પછી પરમાત્મા કૃષ્ણ સમાન કોઈ રાજનીતિજ્ઞ આ સંસારની અંદર ઉત્પન્ન નથી થયું. પરમાત્મામાં જેટલી રાજનીતિ હતી ને એવડી રાજનીતિ કોઈમાં નહોતી. ભાગવતજીની અંદર વિદુરજીની વિદુર નીતિ અને કૃષ્ણની રાજનીતિ આ બેની કથા છે. હવે જો ભાનુમતીને આશીર્વાદ મળી જાય કે સદા સૌભાગ્યવતી, તો દુર્યોધન એ ક્યારેય મરે ને દુર્યોધન ન મરે તો પાંડવોને રાજ્ય ન મળે. પરમાત્માને ખબર હતી. એટલા માટે થઈને દ્રૌપદીજીને ભાનુમતી જેવી સાડી, ભાનુમતી છે દુર્યોધનના પત્ની હતા, એના જેવી સાડી પહેરાવીને સૌથી પહેલા ભીષ્મ પિતામહને ભાનુમતીએ વંદના કરી. એટલે ભીષ્મ પિતામહને આ કાંઈ ખબર નહોતી. એને એમ હતું કે મેં તો ભાનુમતીને બોલાવ્યા હતા ને આવી ગયા હશે. મુખમાંથી શબ્દ નીકળ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ નીકળ્યા ને જ્યાં આંખ ઊંચી કરીને જુએ છે તો દ્રૌપદીજી. ભીષ્મ પિતામહ કે આ મારાથી શું થઈ ગયું? અને જમણી બાજુ જે આંખ ફેરવી તો કનૈયો ભગવાન મંદ મંદ હસે છે. કનૈયા ધુતારાએ ધૂત વિદ્યા કરી. ભીષ્મ પિતામહ કેવા લાગ્યા, લાલા જાતા જાતા એ મારી ઉપર રમત કરી તમે. ભગવાન મંદ મંદ હસતા હસતા નીચું જોઈ ગયા. દ્રૌપદીજીને આશીર્વાદ મળી ગયા અને ધર્મના વચન ભીષ્મ પિતામહ પાંડવોને દ્રૌપદીજીને કહેવા લાગ્યા. ભગવાને તૈયાર કર્યા હતા પાંડવોને, દ્રૌપદીજીને કે સંબંધમાં તમારા દાદા થાય ને એની પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. એટલે ભીષ્મ પિતામહ આશીર્વાદના વચન બે વાક્ય બે વચન કહે છે. દ્રૌપદીજીને પાંડવોને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા ભીષ્મ પિતામહ, હરે વાલાયરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. હરે વાલાયરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા
ધામમાં. મારયંત સમયના બેલી, મારયંત સમયના બેલી, હવે મેલી દિયોને હડસેલી, હવે મેલી દિયોને હડસેલી. હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. એ હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. હરે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. નાથ કરુણા તણા છો સિંધુ, નાથ કરુણા તણા છો સિંધુ. હું તો યાચું છું એક જ બિંદુ, હું તો યાદું છું એક જ બિંદુ. એક બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. એક બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. હરે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. મારું અંતર લેજો વાંચી, મારું અંતર લેજો વાંચી. નથી મેંદી મલાલી લખાતી, નથી મેની મલાલી લખાડી. પાને પાને ઈ પ્રસરી જાતિ શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. કાને કાને થી પ્રસરી જાતિ શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે
જાજો તારા ધામમાં. અરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. જય હો. તને સમજું ને શું સમજાવું, તને સમજું ને શું સમજાવું, કહે અંતર ખોલી બતાવું, કહે અંતર ખોલી બતાવું. તારા ભક્તોને એક જ આસ શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. હે તારા ભક્તોને એક જ આસ શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. મારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજો તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. વાલા લઈ જાજો તારા ધામમાં. કૃષ્ણ કનૈયા લાલ કી